મહાન વ્યક્તિ હંમેશા લોકોના જીવનમાં આદર્શ બની જતા હોય છે એ આપણે નોંધીએ છીએ. ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભૌમે ગાળ્યો, છેવટમાં શૂન્ય તળો સરવાળો. એક સફળ જીવન જીવીને દુનિયામાં સફળતા પ્રાપ્ત કરીને ઉમદા વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપને માહિતગાર કરશે ધોરણ 2 નો વિદ્યાર્થી મકવાણા માહીન. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ માહીન છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સ્પીચ બોલીશ. તમે બધા ધ્યાનથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને માતાનું નામ લાડબાઈ હતું. સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ભારત આઝાદ થયો ત્યારે પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર બન્યા. તેમને 1991માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અખંડ ભારતની સ્થાપનામાં તેમને મોટો ફાળો આપ્યો હતો. તેઓ ગાંધીજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા. ગાંધીજી સાથે મળીને ભારતને સ્વતંત્ર બનાવવા માટે મોટો ફાળો આપ્યો હતો. વલ્લભભાઈ પટેલે વકીલાતનો અભ્યાસ કર્યો હતો. 15મી ડિસેમ્બર 1950 ના રોજ 75 વર્ષની વયે તેમનું અવસાન થયું. સરદારના હુલામણા નામથી આપણે ઓળખીએ છીએ. તેઓ ખૂબ જ બહાદુર હતા. થેન્ક યુ.